એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. અને ગાઈઝ, આજે હું જઈ રહી છું ગણપતિ દાદાની આરતી ઉતારવાની છે. અને સરસ એક હાજરી છે બરોડા સાઈડ, ગામનું નામ નથી ખબર પણ બરોડા સાઈડ છે. એટલે હું પછી નયન, નીતિનભાઈ, ગોકુલ, યશપાલ, પછી અમારા બાજુવાળા આંટી બધા જ અમે નીકળી રહ્યા છીએ બરોડા જવા. મમ્મીને માસીને ઉતારી દઈશું અમે ઘરે, એટલે બરોડા લાલાભાઈના ત્યાં, અમારા અંશુના ત્યાં. અને પછી અમે જઈશું ત્યાં હાજરીમાં. હાજરી પતાવીને પછી એમને લઈને પછી ઘરે આવીશું. એટલે આજે ફૂલ ડે બિઝી. એટલી બધી વાર હોય આવવાની ખબર નહીં પડતી. 3 વાગ્યાનું બેન તમે કીધું. હા, પણ આમાં ભૂલથી મારે 3 વાગ્યાનું લખાઈ ગયું. મારે સેવિંગ ને બધું કરાવવાનું તો ત્યાં તમારી છોકરી જોવા જવાનું છે અત્યારે. ચોમો લાયો કેમ માટે એ બી બતાવવાના. હેપી બર્થડે યશપાલ. થેન્ક યુ. હવે ખાલી મુખે લોકો ઠેકી ના ચાલે. લાય પાર્ટી ખર્ચે તઈ નાના ખર્ચે. હેપી બર્થડે. ખર્ચો કરે. હેપી બર્થડે. અમે નીકળી ગયા છીએ અને બહુ ટ્રાફિક હતો વસ્ત્રાલમાં. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ બરોડા એક્સપ્રેસ વે. હાય હિતાંશ, આપણે ક્યાં જઈએ છીએ? હિતાંશ, આપણે ક્યાં જઈએ બેટા? હિતાંશ હમણાં જ સૂઈ ગયો તો હાલ જ જાગ્યો છે, એટલે કશું બોલશે નહીં. બોલીશ ના નહીં બોલે. જુઓ ગાઈસ, પાછળ જુઓ ખાલી. બર્થડે બોય જ કરો તમે. બર્થડે બોય ને કાલ બાઈક ગિફ્ટ કરી તો અમારા નિલેશભાઈ બોય છે ભાઈ. યશપાલ અમારો બર્થડે બોય. એટલા વચ્ચે બેહાડ્યો એ બોલે કે આ બત્તી ને આવો, આ બત્તી ને આવો, આ બત્તી ને આવો. લાલાભાઈ નયને અને મેં રાતે આવા છે બેસતા. હરમ બરોબર એક પેડા કોઈને ખવડાયો હોય તો નવું મસ્ત હેર રેપ નઈને ગિફ્ટ કર્યું તું. એને કર્યું છે પણ હા સરસ લાગે છે. કલ્સ કર્યા હતા પણ કાસ તે શું કર્યું? બાઈક ગીરવે મૂકી દીધું ગેલો બ્લોગ કાલે બાઈક ગિફ્ટ આવીને ગીરવે મૂકી નયને રાતે 1 વાગે યશપાલની બર્થડે ની એટલી સરપ્રાઈઝ કેફેમાં બોલાવી, પાર્ટી કરી અને બર્થડે માં બાઈક ગિફ્ટ આલી અને સ્ટોરી મૂકી છે નયન નીતિનભાઈ, બરોબર. અને અત્યારે કોઈને પેડો નહીં ખવડાવતા. બોનું જેવું કાઢે ખબર? બાપુ થઈને કે મેં ગીરવે મૂકી. તારે કેવું છે કે હવે હપ્તો ભરીને જ આલી દીધા. હપ્તા ભરશે કે હેલ કરજે. તાર કઈ કેવું યશપાલની બર્થડે માં આપણે બાઈક આલ્યું તો? પણ એમાં બેટરી નાખવાની બાકી છે. વાહ. જો આ સાઈડ મમ્મી છે, આ સાઈડ માસી બેટા અને પછી જો જો હવે આ ગાડી ઘણી વાર ટેમ્પો ટાળે ચાલી પડે. વાહ બિલાડી 16 સીટ વાળી. બોલે બેટા આપણે એમાં બોલે છોકરા માટે ગાડી લાવી દે, ફરવા માટે આ ગાડી, ફેમિલી માટે આ ગાડી રાખો. અહીંયા હાઈવે પર ઊભા રહ્યા છે. અને પેલું ફૂડ કોર્ટ છે ને, તમને કદાચ તમે અહીંયાથી આવતા હશો તો ખબર હશે કે બરોડા પહેલાં આવે છે પેટ્રોલ પંપ સર્વિસ રોડ પર. ત્યાં ઊભા રહ્યા છે. મમ્મીને એમને વોશરૂમ જવું હતું અને અહીંયાથી કંઈ લેવા માટે ઊભા રહ્યા છે. આવ્યો તાસ. તને ભાવે છે? જો ગાઈસ, અમે ચા પીવા માટે અહીંયા બેસી ગયા છે. આમ તો અમે ડાયરેક્ટ જતા રહીએ છીએ બરોડા, પણ આજે થોડો હોલ્ડ કર્યો છે. ચા પીવી હતી મમ્મીને એ તાશ. આવી ગયા છે ભાભીના ઘરે અને હવે હેતાંશને એમને ઉતારવાના છે, એટલે પહોંચી તો ગયા હાલ. જો ગાઈસ, અહીંયા ગણપતિ દાદાની સરસ મજાનું ડેકોરેશન ચાલુ છે. મેકઅપ કરવા માટે રેડી છું અને હું આપણી બસ નાની મેકઅપ કિટ લઈને આવી છું. કેમ કે એટલું બધું ઉચકીને કોણ આવે, એટલા માટે નાની મેકઅપ કિટ લઈને આવી છું. અમે નીકળી ગયા છે જવા માટે પ્રોગ્રામમાં. અહીંયાથી હજુ અડધો કલાકનો રસ્તો છે. હું રેડી થઈ ગઈ છું, ખાલી બુટ્ટી ને નોઝપિન પહેરવાની બાકી છે. હમણાં લોકેશન નજીક આવે એટલે પહેરી લઈશ. અને ફાઇનલી અમે નીકળી ગયા
સી મારો ડ્રેસ કેવો છે. અમારા રાજપંચાલય મસ્ત મજાનો આ હમણાં જ એમને કર્યું છે ડિઝાઇન, પણ સરસ છે. આમ પહેર્યા પછી ફિટિંગ બી બહુ જ મસ્ત છે. ક્રિએશન બાય રાજપંચાલ. મળીએ ગાઈસ. ગાઈસ અમે જઈ રહ્યા છે ગણપતિ દાદાની આરતી કરવા માટે, અને અમારા સંજયભાઈના ઘરે અહીંયા બેઠા હતા અને હવે નીકળીએ છીએ દાદાની આરતી કરવા. ચલો જોવા આવું થાય. થાય અને કંઈક બીજું અલગથી નામ થાય. કેવું એક તો નામ હતું જ, પાછું નવું ઊભું કર્યું, કંઈક નવું પાછું ઊભું થયું. એ બેટા બરોડામાં કેવી મજા કરાઈ નેહાબેને. જુઓ ગાઈસ ક્યારના નીકળી ગયા છે અને માસીના ઘરે તા મમ્મી અમને લઈ લીધા છે. ગાઈસ ઘરે આવી ગયા છે. નીકળતા તો બધા જ સૂઈ ગયા હતા ગાડીમાં. હું જ જાગતી હતી, નીતિનભાઈ અને યશપાલ 3 જ જાગતા હતા. અને અત્યારે આવીને બહુ જ થાકી ગઈ હતી. ફટાફટ ચેન્જ કરીને મેકઅપ રિમૂવ કરી દીધો. આંખો પણ જો સૂજી ગઈ છે. આમ બધું થાક પણ બહુ લાગે છે. એટલે ફાઇનલી આજના દિવસ માટે બાય બાય, ગુડ નાઇટ, જેમ બે. મળીએ ગાઈસ.